આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર હવે બુલડોઝર ફર્યું છે। ધંધુકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે। રસ્તા પરના 14 ગેરકાયદે શેડ દૂર કરવામાં આવશે। ખાટકીવાડમાં 5 ગેરકાયદે મકાનો ડિમોલેશન કરાશે। કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબીર ચોપડાના ઘરે ગેરકાયદે વીજ જોડાણ દૂર કરાયું। ઇમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદે વીજ જોડાણ દૂર કરાયું। વીજ ચોરી અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરાઈ છે। ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ અપાઈ। ડિમોલેશનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું। એસપી સહિતના અધિકારીઓ પણ ધંધુકામાં હાજર છે। આ કામગીરીમાં માર્ગ અને મકાન, રેવન્યુ વિભાગ, પોલીસ પાલિકા અને સિટી સર્વે, યુજીવીસીએલ, મેડિકલ અને ફાયરની ટીમ જોડાઈ છે। ધંધુકામાં મળવતવાડામાં પાકું મકાન તોડી પાડવામાં આવશે। અભરામભાઈ ઉર્ફે મુન્નો મસ્તાનનું ઘર તોડાશે। ગૌવંશનો આરોપી છે મુન્નો મસ્તાન। અગાઉ ઘર પાસેથી 20 ગાયો પોલીસે મુક્ત કરાવી હતી। અગાઉ ઘર પાસેની જગ્યા પણ મુક્ત કરાવી હતી। આખું મકાન ગેરકાયદે હોવાથી તોડી પડાશે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈશું। ઋત્વિજ, ધંધુકામાં કેવા પ્રકારની કાર્યવાહી? દીપા, હાલ અલગ અલગ જગ્યાઓ પર જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે તેમના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જે પ્રકારે ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ આખો મામલો સામે આવ્યો હતો, લોકોની અંદર રોષ જોવા મળ્યો હતો અને જે લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા આ રીતે જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। સવારથી જ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો છે તે અલગ અલગ જગ્યાએ કામગીરી કરી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં તે આ ધર્મેશ ગમારા કેસની અંદર જે આરોપી છે તે આરોપીનું આ મકાન છે, જ્યાં કેટલોક જે આગળનો ભાગ છે તે ભાગ ગેરકાયદેસર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હવે વહીવટીતંત્ર દ્વારા આ જે ભાગ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। એટલે આજે જે વહેલી સવારથી જ જે ધંધુકા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ અલગ અલગ ટીમોને અલગ અલગ જવાબદારી આપીને જે ગેરકાયદેસર બાંધકામો હતા, ગેરકાયદેસર જગ્યાઓ હતી તે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે ડીવાયએસપી અને એસડીએમ સહિતના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે। જે આરોપીનું મકાન હતું તે ત્યાં પહોંચ્યા છે અને જે સર્વેની ટીમ હતી તેમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી અને કેટલો ભાગ જે ગેરકાયદેસર છે તે ભાગ તોડી પાડવામાં આવશે। જેસીબી મશીન પણ અહીં મંગાવી દેવામાં આવ્યું છે અને થોડી જ વારની અંદર આ કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। ધંધુકા ઉપરાંત અમદાવાદ જિલ્લાની પોલીસ અને ખેડા જિલ્લાની પોલીસ પણ હાલ અહીં મદદગીરી માટે બોલાવી લેવામાં આવી છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી હાલમાં પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। એટલે મહત્વની વાત કરીએ તો જે વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર આ જે ગેરકાયદેસર એકમો છે તે તોડી પાડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી ઋત્વિજ, મારે એ સમજવું છે કે જે આરોપી છે જેમની પર આ આરોપો લગાવવામાં આવ્યા છે, શું તેમની જ આ પ્રોપર્ટી પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે આસપાસના જે વિસ્તારો છે ત્યાંના રહીશો ગેરકાયદે બાંધકામમાં રહેતા હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે? આખરે શું છે આ મામલો? દીપા, જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા હતા, તેવા આરોપીઓનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને આ તમામ આરોપીઓની કોઈ ગેરકાયદેસર બાંધકામ અથવા તો ગેરકાયદેસર જગ્યાએ તેઓએ કોઈ જગ્યા પચાવી પાડી છે કે કેમ, આનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સર્વે કરવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાય દિવસથી આ કામગીરી છે તે કરવામાં આવતી હતી અને કામગીરી પરિપૂર્ણ કર્યા બાદ હાલમાં આ બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા તમામ લોકોનું જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે। હજી પણ કેટલીક નોટિસો વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે અને નોટિસોની જે કાયદાકીય પ્રક્રિયા છે તે પરિપૂર્ણ કર્યા બાદ જો તેમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ જણાઈ આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે। એટલે
કહી શકાય કે જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા હતા, તેઓના ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. જી આભાર ઋત્વિજ તમામ જાણકારી આપવા માટે. તો ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની દુકાનોને દૂર કરવામાં આવશે. જે પણ ગેરકાયદે બાંધકામો ખડકાયેલા છે તેમને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેસીબી અને પોલીસનો કાફલો અહીં તૈનાત છે. ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પોલીસ દ્વારા તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હવે વહીવટીતંત્ર પણ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે અલગ અલગ જગ્યાઓ પર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી છે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે અલગ અલગ એકમો હતા તેઓને નોટિસ આપવામાં આવી હતી અને જે કાયદેસરની પ્રક્રિયા પરિપૂર્ણ કર્યા બાદ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી, પીઆઈ સહિત જે સ્થાનિક પોલીસ છે ઉપરાંત જે આસપાસના જિલ્લાની પોલીસ છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી કરીને આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ધંધુકાની અંદર ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, તેઓના કેટલા ગેરકાયદેસર બાંધકામો છે, કેટલી મિલકતો છે તેનો એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેના આધારે આ જે ગેરકાયદેસર બાંધકામો મિલકતો છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા. અંબાજી શક્તિપીઠના કાયાકલ્પ માટે રાજ્ય સરકારના ₹1,632 કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત રીડેવલપમેન્ટ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. કોરિડોરના માર્ગમાં આવતા નડતરરૂપ બાંધકામો અને દબાણોને દૂર કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે, જેમાં આજે સરકારી બંગલા સહિત અનેક દબાણો પર જેસીબી કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંબાજી મંદિરને મહાકાલ લોક અને કાશી વિશ્વનાથ ધામની તર્જ પર ભવ્ય કોરિડોર બનાવવાનું નક્કી કરાયું છે, જેથી ભાદરવી પૂનમ જેવા મોટા મેળાઓ દરમિયાન ભક્તોને વધુ સુવિધાઓ મળી શકે. શક્તિ કોરિડોરનું કામ પણ શરૂ થઈ ગયેલ છે, કામકાજ શરૂ થઈ ગયેલ છે. બાકી આગામી સમયમાં જે બીજા કોઈ જે પ્રોજેક્ટમાં આવતી જે સરકારી ઇમારતો છે, મંદિર ટ્રસ્ટની જે છે એ બધી તમામ પૂરવાની કામગીરી અમે કરી રહીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે, જ્યાં ગામે ગામ અને શહેરે શહેર રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પરંતુ રાજકોટ જિલ્લામાં આવેલું રાજ સમઢિયાળા ગામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં છેલ્લા 40 વર્ષથી કોઈ પણ રાજકીય પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામમાં ન તો બેનર પોસ્ટર જોવા મળે છે, ન તો નેતાઓના પ્રચાર વાહનો. ગામ લોકોએ પોતાની એકતા જાળવવા માટે આ નિયમ બનાવ્યો છે, કારણ કે તેઓ માને છે કે પ્રચારથી લોભ લાલચ વધે છે અને એકતા ભંગ થાય છે. ખાસ વાત એ છે કે કોઈ પ્રચાર વગર પણ અહીં મતદાનની ટકાવારી 96% વધુ રહે છે. પ્રચારમાં આવે એટલે શું થાય, ગામમાં આખું બધું આપણે જે હળીમળીને રહેતા એમાંથી ઓલું થાય, એકબીજા લાલચ આપે પૈસાની છે, ઓલી છે, એટલે એ ગામમાં બગડે. અમે આજુબાજુ ગામડામાં અમે ધ્યાન રાખી છીએ, પ્રચાર તો અમે કરવા દેતા જ નથી. બાકી જે વ્યક્તિ સારો હોય એને અમે મત આપીએ છીએ. પક્ષ અમે નથી જોતા, ભાજપ હોય તો ભલે ને કોંગ્રેસ હોય તો અન્ય પક્ષો હોય તો ભલે. અમે અહીંયા ગામમાં અમારે એકતા છે કે અમારે પસાર બસાર કરવા દેતા જ નથી. એ પસાર નહીં કરવાનું. શું કામ કે ગામની એકતા અમારે વિખાય નહીં. અમારે 11 જણાની કમિટી છે. કમિટી જેમ નક્કી કરે ને એ જ, અને અમારે જે સારો આગેવાન હોય ને એને જ મત દઈ. ચૂંટણી પ્રચાર કરવા આવે એટલે અમે ગામમાં નથી જવા દેતા, એનું કારણ કે પછી પૈસાની લાલચ આપે ને એ અમે આવવા જ નથી દેતા. 35-40 વર્ષથી આ ગામની અંદર નિયમ છે. કારણ કે જો ગામની અંદર કોઈ બેનર લગાડવામાં આવે કે કોઈની સભા કે કોઈના ડીજે કે તો ગામની અંદર એક તો પેલા 2 ગ્રુપ જાગૃત થાય છે. એટલે અમારા ગામ લોકોએ આ નિયમ એટલા માટે બનાવેલો છે કે ગામની અંદર કોઈ ગ્રુપ ના પડે અને ગામ એકતાથી ભાઈચારાથી હળીમળીને રહે, એટલા માટે ગામની અંદર કોઈ પણ પાર્ટીને પ્રચાર કરવા આવવા દેતા નથી. રાજકોટનું રાજ સમઢિયાળા ગામ કે જ્યાં નેતાઓ ન તો સભા કરી શકે છે ન તો પ્રચાર કરી શકે છે. છેલ્લા 40 વર્ષથી આ ગામમાં જે રાજકીય નેતાઓ હોય છે તેમને પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગામને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં
આ જે 19 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે તેમાંથી આજે 17 નંબરનો આ જે નિયમ છે તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે અહીંયા રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર કરવો નહીં. એટલું જ નહીં, અહીંયા એક નિયમ એવો પણ છે કે ગામના લોકોએ ફરજિયાત મતદાન કરવું. આ જે નિયમની ઓલી છે તે યાદી છે તેમાં સ્પષ્ટ રીતે આ જે દર્શાવાયું છે કે અહીંયા મતદાન કરવું ફરજિયાત છે. જે વ્યક્તિ મતદાન નથી કરી શકતા તેમને 51 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. જ્યારે પણ કોઈ રાજકીય નેતાઓ પ્રચાર કરવા માટે આવતા હોય છે ત્યારે ગામના લોકોને લોભ લાલચમાં લેવાના પ્રયાસો કરતા હોય છે અને એમના કારણે ગામની એકતાને જે નુકસાન પહોંચતું હોય છે. એટલા માટે ગામના લોકો છે તેમના દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે અને એમના કારણે ગામની એકતા છે તે હજુ સુધી અકબંધ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સ્થાનિક ચૂંટણી માટે વહીવટી વિભાગની તૈયારીઓ. ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અલગ અલગ વોર્ડના ઈવીએમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે. મામલતદાર અને ચૂંટણી વિભાગના અધિકારીઓની હાજરીમાં ઈવીએમની ચકાસણી કરવામાં આવી રહી છે. મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે કે કેમ તેને લઈને પણ તપાસ કરાઈ રહી છે. જે તે વોર્ડના ઈવીએમ મશીન ચેક થયા બાદ તેમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી રહ્યા છે. મનપાના 18 વોર્ડમાં 72 બેઠકો માટે 1014 મતદાન મથકો પરની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાલિકાના વોર્ડ નંબર 16, 17, 18ની જે 26 તારીખે ચૂંટણી થવાની છે તેના ઈવીએમનું પ્રિપરેશનની કામગીરી થઈ રહી છે. તે અમે ઈવીએમો તૈયાર કરી રહ્યા છીએ. બૂથ ઉપર જેટલા મૂકવાના હોય ને બાકીના રિઝર્વ કરી અને અમે તમામ ઈવીએમ મશીનો તૈયાર કરશું અને એ રીતે જે વોર્ડના જે રીતના મતદારો હોય, મતપત્રો હોય છે એમાં બેલેટ પેપરો સાથે તૈયાર કરી ચેકિંગ કરી સીલ કરી અને એને સ્ટ્રોંગ રૂમમાં મૂકશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ઈવીએમ પ્રિપેરેશનની કામગીરી ચાલી રહી છે. અહીંયા વોર્ડ નંબર 16, 17 અને 18ના આ જે વોર્ડ છે તેમની કામગીરી જે છે અત્યારે ચાલી રહી છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા ઈવીએમ મશીન છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે, તેમની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ જે રીતના વોર્ડ નંબર 16, 17, 18માં આવતા અલગ અલગ ઈવીએમ મશીનો છે તેમને યોગ્ય છે કે કેમ તે મશીનની કામગીરીની જે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. હાલ આપણી સાથે અહીંયા અધિકારી છે જે કામગીરી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતના કામગીરી થાય છે, નાકી શું કામગીરી? અત્યારે મતદાન મથકે મોકલવા માટે ઈવીએમ પ્રિપેરેશનનું કામગીરી ચાલુ છે. ઈવીએમમાં બધી સ્વિચો ઓકે થવી જોઈએ. બધી સ્વિચો ઓકે છે કે નહીં ચેક કરાય. કેન્ડિડેટ સેટ થાય. કેટલા મત 16 નંબર વોર્ડ, 17 નંબર વોર્ડ અને 18 નંબર ત્રણેયના સેટ થશે. જે અલગ અલગ મશીનો હોય છે, જે મશીનો મતદાનમાં ઉપયોગમાં લેવાના હોય છે તેની સ્વિચો કામ કરે છે કે કેમ તેને લઈને અલગ અલગ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે અને હવે જે મત જે છે તે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે એ પહેલા જે છે તે બૂથ ઉપર